ભાજપના 47મા સ્થાપના દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ કાર્યકર્તાઓ સામેલ થયા હતા। આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસ પર કટાક્ષ કર્યા હતા। તેમણે કહ્યું હતું કે વિપક્ષે હેરાન કર્યા હોવા છતાં ભાજપના કાર્યકર્તાઓ રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે કામ કરતા રહ્યા છે। એટલું જ નહીં, કોંગ્રેસના ધારાસભ્યોનું કામ માત્ર ખામી શોધવાનું છે। કોઈ પણ પરિસ્થિતિ હોય ધીમે 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 આપણે આગળ જ વધતા ગયા છે। જુઓ, પાછા પડ્યા નથી। ભલે 2 સીટ આવી હોય તો 2 સીટથી આપણે નારાજ નથી થયા, આપણે હલબલી નથી ગયા। 2 સીટ આવી તો 2 સીટ, પણ આપણે ફરીથી પાછા ઉભા થયા। અને એ જુસ્સો જે છે, એ જુસ્સો જ આપણી પાર્ટીનો જે મૂળ આધાર છે, એ મૂળ આધાર એ આપણો આ જુસ્સો છે। કોઈ પણ પરિસ્થિતિમાં ડગ્યા વગર આગળ વધવાનું। અને એનું કારણ શું છે કે આપણા વડાપ્રધાન શ્રી પણ હર હંમેશ આપણને કહે છે, વાજપેયીજી હોય, અડવાણીજી હોય, તો બધાએ એક જ વાત ઉપર અડગ છે કે આપણે આપણા કોઈ પણ કાર્યમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે કામ કરીએ છીએ। વિકાસની રાજનીતિમાં અહીંયા બેઠેલા ગુજરાતમાં દરેક જણ જુઓ તમે કે ગુજરાતની પરિસ્થિતિ શું હતી, અને જે બૂમો પાડે છે એને તો શું છે કે આપણામાંથી ખામીઓ શોધવાની છે, ખામીઓ શોધીને એને આગળ કરવાનું છે। અને ખામીઓ કેવી રીતે થાય? કામ કરીએ તો ખામી થવાની છે ને, કામ જ ના કરે શું ખામી થાય? એ લોકોની ખામી ના હોય, કારણ કે એ લોકો કામ જ નથી કરવાનું। વખત મને બધા આપણા વિપક્ષના બધા ધારાસભ્યો મને મળવા આવ્યા। મને કહે કે અમને સરકાર તરફથી હેરાનગતિ થાય છે, આ તે છે। મેં કીધું ઠીક છે, મેં કહ્યું પણ બીજા બધા રાજ્યમાં ક્યાંય જોઈ આવ્યા છો? તમારું સ્ટેટ છે ત્યાં ભાજપને કેટલા હેરાન કરો તમે જોઈ આવ્યા છો ખરા? અને મેં કહું આ તમે 15-17 જણા ખાઈ ખબોચીને મંડ્યા છો, એટલે તમને એવું લાગે છે કે અમે 162 એમને બેહી રહીશું? અને સરકાર તો સરકાર જ રે, સરકાર રે। ભૂપેન્દ્રભાઈની તાકાત ખમવાની વધાર હોય તો 2 ઝટકા વધાર ખાધા પછી સરકાર થાય, પણ સરકાર તો સરકાર જ હોય, પછી એમાં આગુ પાછું કઈ ના ચાલે, એ તો પાડી જ દે પછી।